ઓકે બોલ. હું દાહોદ જિલ્લા ભારતીય મજદૂર સંઘ પ્રમુખ પીએમ પોષણ યોજનામાંથી જ મારી નિમણૂક અહીંયા કરવામાં આવી છે. આજરોજ પીએમ પોષણ યોજનાના કર્મચારીઓ સાથે અન્ય પણ ઓછી સંખ્યાની અંદર ઉપસ્થિત સર્વ કર્મચારીઓ આજે અહીંયા ભેગા મળ્યા છે કે આગામી 10 નવેમ્બરના રોજ જે આક્રોશ રેલીનું ભારતીય મજદૂર સંઘ પ્રદેશ તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર એક પ્રચંડ વિરોધ નોંધાવવા માટે અને સરકારશ્રીની પણ ઊંઘ ઉગડે તે માટેનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે. એની અંદર મુખ્યત્વે પીએમ પોષણ યોજનાનો હમણાં જે એક મોટો સળગતો પ્રશ્ન છે, કેન્દ્રીય રસોડા સદંતર નાબૂદ થવા જોઈએ. અત્યાર સુધી સરકારે જે એની માટેની જાહેરાત કરી છે, એની માટે જે ફંડ ફાળવેલું છે એ ખરેખર આ યોજનાના કર્મચારીઓને પોષણક્ષમ વેતન આપી શકાય એનું પ્રથમ આયોજન થવું જોઈએ. એ આજ દિવસ સુધી થયું નથી. બીજું કે આ યોજનાના જે કર્મચારી છે એમને સદંતર જે સિક્યુરિટીના લાભો મળવા જોઈએ એ હજુ સુધી આપ્યા નથી. એ તાત્કાલિક ધોરણે આપવા જોઈએ. આ યોજનાની અંદર જે કંઈ પણ નવો પ્રયોગ આ લોકો જે કરવા જઈ રહ્યા છે બાળકોને હિતમાં નથી. બાળકોને હિતને ધ્યાને લઈ અને આ જે કેન્દ્રીય રસોડા છે એને સદંતર નાબૂદ કરવાની પણ એક તાતી જરૂર છે. અને સરકારને પણ અમે કહેવા માંગીએ છીએ આપના માધ્યમથી કે ખરેખર આ યોગ્ય નિર્ણય નથી. આ યોજનાના કર્મચારીને જે પોષણ આપવું જોઈએ પ્રથમ નક્કી થવું જોઈએ, ત્યારબાદ જ અન્ય પ્રયોગો તેમના થવા જોઈએ. બીજું કે આ યોજનાની અંદર જેટલા પણ સંકળાયેલા છે એની અંદર સૌથી વધારે વિધવા અને ત્યક્તા બહેનો સંકળાયેલી છે. ખરેખર તેઓનું ગુજરાન આના જોડે જ ચાલે છે અને ખરેખર એમને પણ આ બધા લાભો મળે તો એ લોકો સારી રીતે જીવી શકે. અન્ય સંગઠનો પણ ઘણા બધા આ રેલીની અંદર પોતાનો આક્રોશ વ્યક્ત કરવાના જ છે. પણ સૌથી મોટામાં મોટી જરૂરિયાત જો હમણાં હાલમાં હોય તો એ અમારા પીએમ પોષણ યોજનાના કર્મચારીઓની છે અને એ ત્વરિત એની માટેના યોગ્ય નિર્ણયો સરકાર લે. અને જો ત્વરિત આની માટેના યોગ્ય નિર્ણયો આ ભારતીય મજદૂર સંઘ પ્રદેશ તરફથી જે આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેને ધ્યાને લઈને જો કરશે નહીં તો આગામી સમયની અંદર ઘણા બધા પરિણામો પણ ફરી શકે છે.